જય માતાજી મિત્રો, વિચાર મંથનની જ્ઞાન યાત્રામાં આપનું હાર્દિક સ્વાગત છે. વિચાર મંથનની જ્ઞાન યાત્રામાં આજનો વિષય છે શું કરવું શું ન કરવું. મિત્રો, આપણા મનની અંદર, આપણા મગજની અંદર રોજબરોજ કે 24 કલાક વિચારોનો પ્રવાહ સતત ચાલતો હોય છે. તેમાંના મોટા ભાગના વિચારો તો આપણા રોજબરોજના કાર્યો અને તેને સંબંધિત બાબતોને લઈને હોય છે. કોઈ કાર્ય કરવાનું છે, દાખલા તરીકે આપણે સાંજે સૂતા હોઈએ અને બીજા દિવસે આપણે કાર્ય કરવાનું હોય, જે પણ કાર્ય હોય, કામ ધંધાનું હોય, નોકરીનું હોય, કોઈ એવું સરકારી ઓફિસે જવાનું હોય, કાર્ય કોઈ પણ હોય, તેને લઈને આપણા મનની અંદર અનેક પ્રકારની દ્વિધાઓ ઉત્પન્ન થતી હોય છે. આમ થશે તો, તેમ થશે તો, આપણે આપણા કાર્ય માટે મહેનત કરવાનું શરૂ કરીએ એ પહેલાં જ આપણા મગજની અંદર એવા હજારો વિચારો આવવા માંડે છે. વિચારોનો પ્રવાહ શરૂ થાય છે કે જે આપણે જે કાર્ય કરવાનું છે એ કાર્ય કરવાની શરૂઆત કરીએ તે પહેલાં જ આપણને મૂંઝવી નાખે છે. અને આ વિચારોનો પ્રવાહ ઘણી વખત તો આપણને શું કરવું શું ન કરવું એની ચિંતામાં ને ચિંતામાં આપણે હાથમાં લીધેલું કાર્ય છોડી મૂકીએ આપણે કે તેનો ત્યાગ કરીએ ત્યાં સુધી આપણને મજબૂર કરી નાખે છે. અને આના આપણને બધાને અનુભવ પણ છે મિત્રો, આવું આપણી સાથે બને છે. તો મિત્રો, આવા વખતે શું કરવું? જો જે પણ વિચારોનો આપણે સામનો કરીએ છીએ, આપણા મગજની અંદર જે વિચારો આવતા હોય, જે બાબતને લઈને, જે કાર્યને લઈને, એ માત્ર આપણા મગજની અંદર આવતા વિચારો છે. તેને અને વાસ્તવિક જગતને કાંઈ લેવા દેવા નથી. આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની કે દાખલા તરીકે માની લો કે તમે સાંજે સૂતા છો અને તમારે બીજા દિવસે તમારા કામ ધંધે જવાનું છે, તમારો પોતાનો વેપાર છે, અને તમે એમ વિચારો છો કે કાલે મને મારે આટલો વેપાર થશે કે મારો જે કંઈ કારોબાર છે કામ ધંધાનો એમાં આટલું વેચાણ થશે કે એને સંબંધિત જે કાંઈ વિચારો આવતા હોય એને લઈને હજારો વિચારો આવતા હોય કે આ ચીજ વસ્તુ વેચાશે કે નહીં, આ વસ્તુ મને આટલામાં હું લાવ્યો છું તો મને આ વસ્તુ પર આટલો નફો મળશે કે નહીં. આ બધું એવા હજારો પ્રકારના વિચારો આવતા હોય આપણને. તો આવા વખતે જે આપણને વિચારો આવે છે એમાંથી મિત્રો 100માંથી 90% વિચારો તો વધારાના જ હોય છે. એમ કહો કે એ નકામા જ હોય છે. અને આપણે આની ઉપર ક્યારેક ગંભીરતાથી વિચાર કરીએ તો આપણને ખબર પડશે કે આપણે જે સાંજે વિચારતા હતા અને બીજે દિવસે આપણે જે કાર્ય ઉપર જઈએ છીએ ત્યારે એ વિચારોને અને આપણા કાર્યને કાંઈ લેવા દેવા નથી. આવો આપણને અનુભવ થાય છે. ઘણી વખત આવું આપણે ન ધારેલું વિચારતા હોઈએ અને બીજે દિવસે આપણે કે જે પણ કાર્યના અગાઉ આપણે વિચારો કર્યા હોય, જે ચિંતા કરી હોય કે જે આપણે યોજના બનાવી હોય એવું કશું તો થતું નથી હોતું. તો પછી નાહક ચિંતા શા માટે? કોઈ પણ બાબતને લઈને શું કરવું શું ન કરવું એની દ્વિધા શા માટે અનુભવો છો ભાઈ? તો આના માટે બેસ્ટમાં બેસ્ટ અને સહેલો રસ્તો છે કે આપણે આવા બધા બિનજરૂરી વિચારો જે આપણા મગજમાં આવે છે એના ઉપર ધ્યાન આપવાનું જ નહીં. તો જ આપણે આપણા કાર્ય પ્રત્યે કે આપણી જે કંઈ બાબત આપણને સંબંધિત છે તેને આપણે સિદ્ધ કરી શકીશું. જે પણ કાર્ય હોય આપણું, જે કાર્ય આપણે કરવાનું છે એ વાસ્તવિક જગતમાં અને આપણા દ્રશ્યમાન જગતમાં કે આપણી સામે જે દુનિયા છે એમાં કાર્ય કરવાનું છે આપણે, નહીં કે આપણા મગજની અંદર. એટલે નકામા બિનજરૂરી વિચારો આપણા મગજની અંદર આવ્યા કરતા હોય, જે પણ આપણી બાબત હોય એને લઈને ક્યારેય ચિંતાતુર થવાનું નહીં.
હવે પછી આ બાબતનો આપણે ખ્યાલ રાખવો તો આપણને આપણા કાર્ય કરવામાં મજા આવશે. વધુમાં આ બાબત ઉપર મારું એટલું કહેવાનું કે જે કાર્ય કરવાનું છે એ આપણે રિયલમાં કરવાનું છે, પ્રેક્ટિકલ કરવાનું છે, નહીં કે માનસિક રૂપે. હું કહું છું એ તમે સમજો છો કે આપણે એ કાર્ય આપણા શરીર દ્વારા કરવાનું છે, નહીં કે આપણા મનના વિચારોમાં જે કંઈ આપણે ચક્ર રચ્યું છે એના આધારે કરવાનું છે. એવું નથી. આપણે આપણા શરીરથી બાહ્ય જગતમાં કાર્ય કરવાનું છે. એટલે વિના કારણે ખોટું મૂંઝાવાનું નથી. વિના કારણની ચિંતાઓનો બોજ આપણા ઉપર લઈને ફરવાનું નથી. જે થશે તે જોયું જશે, પડશે તેવા દેવાશે. મજબૂત થવાનું છે, મક્કમ થવાનું છે, વિના કારણની ચિંતાઓમાંથી મુક્ત થવાનું છે. તો આજના આ વિચાર મંથન મારફત મારો કહેવાનો મતલબ કે મિત્રો, જે કાર્ય કરવાનું છે એ આપણે બાહ્ય જગતમાં, બહારની દુનિયામાં કરવાનું છે, નહીં કે આપણા મનની અંદર આવતા વિચારો પ્રમાણે કે મનની અંદરની દુનિયામાં. એટલે આટલું જો તમે ધ્યાન રાખીને કાર્ય કરશો તો તમને મિત્રો ચોક્કસ ફાયદો થશે અને કાર્ય કરવામાં મજા આવશે. તો આજના આ વિચાર મંથન શું કરવું શું ન કરવુંની બાબત ઉપર આજે આટલું. બસ. જય માતાજી મિત્રો.